મોરબીના નવનિયુક્ત મેયર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। મોરબીના યુવા મેયરે દાવો કર્યો છે કે હેમરાજ પાડલિયાએ જ મને ટિકિટ અપાવી છે। યુવા મેયર તરીકે માત્ર ને માત્ર હેમરાજભાઈ રામજીભાઈ પાડલિયા થકી જ અમને ટિકિટ મળી છે। પ્રથમ વખત મોરબીના પ્રથમ નાગરિક તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી। આ નિવેદનની અત્યારે ચર્ચાઓ ચારેકોર એટલા માટે થઈ રહી છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પદ સુધી પહોંચે અથવા તો ચૂંટણીમાં તેઓ જીતીને આવે તો તેમનો સૌથી વધારે શ્રેય કોઈને જતો હોય તો ત્યાંની જનતાને જતો હોય છે। પણ જે પ્રતિનિધિત્વ એ પાર્ટીએ ત્યાં આપ્યું છે એ વ્યક્તિમાં ન તો પાર્ટીની કોઈ પ્રક્રિયા અથવા તો પ્રોસેસની ખબર છે, લોકશાહીની જે પ્રક્રિયા હોય છે તેમાંથી તેઓ પસાર થયા છે અને તેમની સામેનું આ જે નિવેદન છે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે। મોરબીના નવનિયુક્ત મેયર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। મોરબીના યુવા મેયરનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે। મોરબીના યુવા મેયરે દાવો કર્યો છે કે હેમરાજ પાડલિયાએ જ મને ટિકિટ અપાવી છે। હેમરાજ પાડલિયાને લીધે જ અમે ચૂંટણી જીત્યા છીએ તેવી વાત મેયર ઉત્તમ સુરાણીએ કરી છે। ઉત્તમ સુરાણીનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા અનેક ચર્ચા અને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે કેટલાક લોકોએ ઉત્તમ સુરાણીને સવાલો પણ પૂછી રહ્યા છે કે તમે એક જ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છો, જનતાની વાત કેમ નથી કરતા? શું તમને માત્ર હેમરાજ પાડલિયાએ જ મત આપીને ચૂંટીને મોકલ્યા છે? શું મોરબીની જનતાનો આમાં કોઈ હાથ નથી? ભાજપમાં કોઈ વ્યક્તિ થકી ટિકિટ મળ્યા હોવાના અનેક સવાલો એ ઉત્તમ સુરાણીને સોશિયલ મીડિયામાં પૂછાઈ રહ્યા છે। કેટલાક લોકો એ પણ સવાલ પૂછી રહ્યા છે કે ભાજપમાં સક્રિય સભ્ય નહીં, માત્ર વિચારધારાથી પ્રેરિત છો એટલા માટે તમને મેયર પદ મળ્યું છે। સક્રિય સભ્ય ન હોવા અંગે ઉત્તમ સુરાણીનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે। ઉત્તમ સુરાણીની વરણીથી અનેક લોકો નારાજ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર, પ્રથમ વખત મોરબીની મહાનગરપાલિકાએ બની। પ્રથમ મહાનગરપાલિકા બનતાની સાથે જ પ્રથમ વખત ઉત્તમ સુરાણી એક યુવા મેયર મોરબીને મળ્યા છે અને યુવા મેયર મોરબીને મળતા જ ચર્ચાનો વિષય બન્યો છે। એક બાદ એક ચર્ચાની અંદર પહેલા મેયર પદની પસંદગી થતા યુવા મેયર હોવાને કારણે ચર્ચામાં આવ્યા અને હવે મોરબીના યુવા મેયરે જાહેરની અંદર નિવેદન આપ્યું છે અને તેમની સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। ઉત્તમ સુરાણીએ સોશિયલ મીડિયાની અંદર નિવેદન આપતા ચર્ચાની અંદર અત્યારે એ મહત્વની વાત એ મોરબીની અંદર બની છે કે હેમરાજ પાડલિયાએ જ મને ટિકિટ અપાવી છે અને હેમરાજ પાડલિયાના લીધે જ અમે જીત્યા હોવાનો દાવો ઉત્તમ સુરાણી કરી રહ્યા છે। શું મોરબીની જનતાએ તમને કોઈ વોટ નથી આપ્યા? શું મોરબીની જનતાએ તમને ચૂંટીને નથી મોકલ્યા? મોરબીના જનતાનો આભાર માનવાની જગ્યાએ એક વ્યક્તિનો આભાર માનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ઉત્તમ સુરાણીનું એ નિવેદન સાંભળો, કેમ એ નિવેદન આપતા વારંવાર હેમરાજ પાડલિયાનો તેઓ આભાર માની રહ્યા છે। એ પણ હું ઉત્તમ મહેશભાઈ સુરાણી મોરબીના ઋષિવંશી સમાજનો એક કાર્યકર્તા છું। ગુજરાતના ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક શ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલિયાનો ખૂબ ખૂબ આભાર। અત્યારે અમે મોરબીના ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી જીતા અને યુવા મેયર તરીકે માત્ર ને માત્ર હેમરાજભાઈ રામજીભાઈ પાડલિયા થકી જ અમને ટિકિટ મળી છે। અમને થકી જ અમે જીતા છીએ અને યુવા મેયર તરીકે તેમના થકી જ અમને યુવા મેયર તરીકે અમને મળ્યું છે। તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારા અદાશ્રી સુરાણી સાહેબ અને હેમરાજભાઈના જે સેવાના કાર્યો છે એ અમે આગળ વધારીશું અને એનું જે સંકલ્પ છે કે આપણા સમાજના તારલાઓ આગળ આવે એનું હું પૂરું સમાજને અર્પણ કરીશ। અને હું ઋષિવંશી સમાજના યુવાનોને નમ્ર વિનંતી કરું છું કે ઋષિવંશી સમાજ સાથે જોડાય અને આપણા સમાજને આગળ લાવીએ। જય ભારત, જય હિન્દ, જય જય ઋષિવંશી। તો આ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કૃણાલ કે મોરબીની જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે કે પછી તમને ચૂંટીને હેમરાજ પાડલિયાએ મોકલ્યા છે? ટિકિટ તમે હેમરાજ પાડલિયા તમને લઈ આપે, મેયર પણ તમને હેમરાજ પાડલિયા બનાવી આપે તો ચૂંટણી જ શું કામ લડો છો તમે? સવાલ અત્યારે મોરબીની જનતાએ મોરબીના પ્રથમ મેયર ઉત્તમ સુરાણીને પૂછી રહ્યા છે કૃણાલ। બિલકુલ જે રીતના એ મોરબી મહાનગરપાલિકા પહેલી વખત બની
અને એની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી અને સ્પષ્ટ બહુમતી મળવા પાછળનું કારણ ત્યાંના જે રાજનેતાઓ છે તેની લાંબા સમયની મહેનત અને ત્યારબાદ એ કાંતિ અમૃતિયા હોય કે પછી ત્યાંના જે ભૂતકાળમાં રહી ગયેલા ધારાસભ્યો હોય એ તમામના લીધે ત્યાં મહાનગરપાલિકા છે તેની અંદર જે જીત મળી તેનો શ્રેય કદાચ તેને જઈ શકે. પણ અંતે જનતા જનાર્દન નક્કી કરતી હોય છે કે ત્યાં કઈ પાર્ટી, કયો પક્ષ, કઈ વ્યક્તિ એ ચૂંટાઈને આવે. પણ જ્યારે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ ત્યાંના હોદ્દેદારો છે તે નક્કી કરવામાં આવ્યા. પ્રથમ વખત મોરબીના પ્રથમ નાગરિક તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી. યુવા ચહેરો, પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા. આ તમામની વચ્ચે જ્યારે તેમને આ પદભાર સંભાળ્યો ત્યારબાદ તેમનું જે નિવેદન આવ્યું, આ નિવેદન એ ખૂબ ચર્ચાઓમાં છે. આ નિવેદન પાછળ જે વાતો કરવામાં આવી રહી છે કે મને ટિકિટ આપવાની અંદર હેમરાજ પાડલિયા એ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા, મને આ પદ સુધી પહોંચાડવામાં પણ હેમરાજ પાડલિયાનો હાથ છે, આવું નિવેદન એ નવા બનેલા આ મેયર દ્વારા જે આપવામાં આવ્યું છે. આ નિવેદનની અત્યારે ચર્ચાઓ ચારેકોર એટલા માટે થઈ રહી છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પદ સુધી પહોંચે અથવા તો ચૂંટણીમાં તેઓ જીતીને આવે તો તેમનો સૌથી વધારે શ્રેય કોઈને જતો હોય તો ત્યાંની જનતાને જતો હોય છે. કેમ કે અંતે લોકશાહીની અંદર કોઈને નેતા બનાવતી હોય છે તો જનતા બનાવતી હોય છે. કોઈ વ્યક્તિ એ કોઈને ટિકિટ નથી આપી શકતો. પાર્ટીની પ્રક્રિયા હોય છે, પાર્ટીની પ્રક્રિયાની અંદરથી તેઓ પસાર થાય પછી તેમના નામની ચર્ચાઓ થતી હોય છે અને પછી એ તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે. પણ અનેક જગ્યાએ એવા ઘટનાક્રમો એ સર્જાયા છે કે ન તો એ પાર્ટીમાં કોઈ સક્રિય કાર્યકર્તા હોય છે કે ન તો એ વિસ્તારનું એ તેઓ પ્રતિનિધિત્વ ભૂતકાળમાં કર્યા હોય છે અથવા તો ત્યાં કરતા હોય છે. એવા અનેક પેરાશૂટ વ્યક્તિઓને પાર્ટી ટિકિટ આપી દેતી હોય છે અને આવા પેરાશૂટથી આવેલા એ કાર્યકર્તા જ્યારે નેતા બની જાય ત્યારે આવું નિવેદન એ સ્વાભાવિક સામે આવવું એ કોઈ અચંબો નથી. કેમ કે તેનામાં એ પાર્ટીની પ્રક્રિયાના કોઈ ગુણ નથી હોતા. તેઓને પાર્ટીની જે પ્રોસેસ હોય છે તેની કોઈ કદાચ ખબર નથી હોતી અને તે કદાચ કોઈ એક કે બે વ્યક્તિઓને ઓળખતા હોય છે ને તેના કારણે તેમને ટિકિટ મળી તેવું એમને નિવેદન આપ્યું છે. અનેક વખત એવા આક્ષેપ અને પ્રત્યે આક્ષેપો થતા હોય છે કે 25 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીમાં ટિકિટો વેચાતી હોય છે. કદાચ મોરબીમાં પણ આ ઉત્તમ સુરાણી છે તેઓ પૈસા આપી અને પછી ટિકિટ ખરીદીને લાવ્યા હોઈ શકે તો જ કદાચ તેના મોઢામાંથી આવું નિવેદન નીકળ્યું હોય કે હેમરાજ પાડલિયાના કારણે મને ટિકિટ મળી. અને ટિકિટ મળ્યા પછી જેઓ તે જીતીને આવ્યા તો જીતીને આવ્યા ત્યારબાદ તેઓને હોદ્દા ઉપર પાર્ટીએ બેસાડ્યા છે પણ તેમને જીતાડ્યા એ મોરબીની જનતાએ છે. લોકશાહીની જે પ્રક્રિયા હોય છે તેમાંથી તેઓ પસાર થયા છે અને તેમની સામેનું આ જે નિવેદન છે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે. અને જ્યારે તેઓને મેયર પદ તરીકે જાહેર કરવામાં આવ્યા તેવું લાગતું હતું કે મોરબીનો ખૂબ વિકાસ થશે, મોરબીને એક યુવા પ્રતિનિધિત્વ મળ્યું છે. પણ જે પ્રતિનિધિત્વ એ પાર્ટીએ ત્યાં આપ્યું છે એ વ્યક્તિમાં ન તો પાર્ટીની કોઈ પ્રક્રિયા અથવા તો પ્રોસેસની ખબર છે અને સાથે જ જે તેમને નિવેદન આપ્યું છે એ નિવેદન એટલા માટે ચર્ચાઓમાં રહ્યું કેમ કે તેમને તો હેમરાજ પાડલિયાના દ્વારા ટિકિટ આપવાની વાત કરી, તેમના કારણે તેઓ આ હોદ્દા ઉપર પહોંચ્યા નહીં, તેઓએ શ્રેય આપ્યો. જનતા આમાં ક્યાંય દેખાઈ નહીં રહી, જનતાને પીછે ધકેલી દેવામાં આવી કેમ કે મોરબીની જનતાએ ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને 52 જેટલી બેઠકો હતી એ તમામ જીતવા માટે તેઓને મત આપ્યા. પણ આ જે નિવેદન છે નિવેદન એ છેક ગાંધીનગર સુધી અત્યારે ચર્ચાઓમાં છે કે મેયર જેવા પદ ઉપર બેસનાર વ્યક્તિને ન તો પાર્ટીની કોઈ પ્રક્રિયાની છે ના તો પાર્ટીના કોઈ દિગ્ગજ નેતાઓ કે જેમને ભૂતકાળની અંદર મોરબી માટે કામ કર્યું, મોરબીના વિકાસ માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું એવા તમામ જે નેતાઓ હતા તેમને ન શ્રેય આપ્યો ને શ્રેય આપ્યો માત્ર એક વ્યક્તિને. કદાચ કોઈ નેતાને ન આપ્યો હોત ને છેલ્લે અંતે કહ્યું હોત કે આ જનતાના કારણે હું આ પદ ઉપર પહોંચ્યો છું, જનતાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો ને તેના કારણે હું જીતીને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના એ તમામ નેતાઓનો તેઓએ આભાર માન્યો હતો કદાચ એ તેમની વાહવાહી થાત. પણ અત્યારે વાહવાહીની કરતા તેમની આલોચના એટલા માટે પ્રદીપ વધારે થઈ રહી છે કેમ કે પેરાશૂટ બનીને આવેલા ઉમેદવારો જ્યારે આ પદ ઉપર પહોંચી જાય ત્યારે આ જ પ્રકારના નિવેદનો છે તે સામે આવતા હોય છે. બિલકુલ આભાર કૃણાલ જોડાવા બદલ. તો આ પેરાશૂટ ઉમેદવાર એ મોરબીની અંદર ચૂંટણી મેદાનમાં ઉતર્યા, ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા પણ ખરા, પરંતુ જીતતાની સાથે જ પોતે ભૂલી ચૂક્યા છે કે તેઓ જનતાના મતથી ચૂંટાઈને આવ્યા છે. આ લોકશાહી છે અને આ લોકશાહીની અંદર એ લોકશાહીના પર્વની અંદર તેઓએ ભાગ લઈ અને તેઓએ મેયર પદ સુધી પહોંચ્યા છે. મોરબી શહેરના પ્રથમ મેયરે કદાચિત એ ન ભૂલી જવું જોઈએ કે આજથી બરાબર 1 મહિના અને 10-12 દિવસ પહેલા તે લોકોની સમક્ષ પોતાના 2 હાથ જોડીને કહેતા હતા કે મને એકવાર મત આપો. ઉત્તમ સુરાણી એ મોરબીના પ્રથમ નાગરિક છે. એ હોદ્દાને ગરિમાને ધ્યાને રાખીને
અમારે પણ અહીંથી એ વાત કરવી જોઈએ કે મોરબી શહેરના પ્રથમ નાગરિક તરીકે એક યુવા વ્યક્તિત્વને સ્થાન આપવામાં આવ્યું છે. મોરબીના વિકાસને ધ્યાને લઈને યુવા વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ શું આ પ્રકારે યુવા વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે કે જે માત્ર એક વ્યક્તિની એ વાહવાહી કરે, એક વ્યક્તિના કારણે જ તેમને મેયર પદ મળ્યું? જો એ વ્યક્તિના કારણે તમને મેયર પદ મળ્યું હોય તો પહેલેથી જ તમારે એ વ્યક્તિના પાસે જઈને બેસી જવાનું હતું કે હું તમારા ચરણોમાં આવ્યો છું, તમે મને મેયર બનાવી દો. હદ તો ત્યાં સુધી થઈ જાય છે કે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવે છે કે તમે સત્તા પક્ષ ભાજપ સાથે જોડાયેલા હતા, ત્યારે ઉત્તમ સુરાણી એવું નિવેદન આપે છે કે હું માત્ર વિચારધારા સાથે જોડાયેલો હતો, પક્ષ સાથે નહોતો. સાંભળો મોરબીના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીના એ નિવેદનને પણ તમે. ના, આમાં અમારું પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો. અમે ભાજપનો કાર્યકર્તા છું. કોરોના ટાઈમ સક્રિય સભ્ય હું ભાજપની વિચારધારાથી પ્રેરિત છું. ના, આમાં અમારું પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો. અમે ભાજપનો કાર્યકર્તા છું. કોરોના ટાઈમ સક્રિય સભ્ય હું ભાજપની વિચારધારાથી પ્રેરિત છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.